ગામ આખાને લપેટામાં લઈ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા ગોપાલ ઇટાલિયા ખુદ ગઈકાલે લપેટામાં આવી ગયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લપેટામાં લેવા ગયેલા ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં એવા લપેટામાં આવી ગયા કે છેલ્લે વાત માફી સુધી પહોંચી અને આખરે ગોપાલ ઇટાલિયાને ગૃહમાં માફી માંગવી પડી હતી. હાલો દોસ્તો, આપણે વિડીયો જોયો છે દોસ્તો, તમને ખબર પડી ગઈ હશે દોસ્તો. અત્યારે ભાજપ પાર્ટી અને આમ આદમી પાર્ટી દોસ્તો, એ બંને પાર્ટી વચ્ચે ઝપાઝપી અત્યારે ચાલી રહી છે દોસ્તો. તો આપણે રાજુભાઈ કરપડાનો વિડીયો જોવો દોસ્તો. ગોપાલભાઈને મારું સ્પષ્ટ માનવું છે કે ધારાસભ્યના અમુક જે નજીકના લોકો દ્વારા 2-3 દિવસથી સતત વાતો થઈ રહી છે, ગામડે ગામડે ન ફરવું જોઈએ, વિધાનસભામાં જવું જોઈએ, વિધાનસભાના દરવાજે બેસી જવું જોઈએ. તો આપના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ કરું છું કે વિસાવદરના ધારાસભ્ય ખેડૂતોના દેવા માફી બાબતે ધરણા પર બેસવા તૈયાર હોય, રાજુ કરપડાને ફોન કરે અથવા તો જાહેરાત કરે, જેટલા પણ દિવસ બેસવાનું થશે એટલા દિવસ રાજુ કરપડા બેસવા તૈયાર છે. મારી તો એ પણ વાત છે કે જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી ધરણા પર બેસી જવાની તૈયારી ધારાસભ્યની હોય ને ખેડૂતો માટે સાચો પ્રેમ હોય તો આવતીકાલથી કહે તો આવતીકાલથી યાત્રાને વચ્ચેથી રોકી અને અમારા ખેડૂતોના દેણા માફ થાય એમાં મને રસ છે. આવતીકાલ જો એ જાહેરાત કરવાની કહે તો આવતીકાલ અમે બેસી જઈએ. હા દોસ્તો, રાજુભાઈ કરપડાનો વિડીયો આપણે જોઈ લીધો છે દોસ્તો. તે કોને કહી રહ્યા છે નામ નથી લેતા દોસ્તો, પણ આપણે સમજવાનું છે દોસ્તો તે કોને કહી રહ્યા છે. અને ત્યારબાદ આપણે વિડીયો જોવાનો છે ગોપાલભાઈ ઇટાલિયાનો. ગોપાલભાઈ ઇટાલિયા હર્ષ સંઘવીને શું કહી રહ્યા છે, આ તેમનો વિડીયો. પણ ભાઈ સંઘવી, તું સાંભળી લેજે. તું ગમે એવો મોટો 30 માર ખા હોય ને તો હું મારી માનું ધાવણ ધાવીને જન્મેલો. હું જોઉં છું તને તું મને કેવી રીતે બીવડાવે છો. અને હવે તું મોકલ, તારે જેને મોકલો એને મોકલ અને મને એરેસ્ટ કરી લે જા. હું જોઉં છું તું એરેસ્ટ ના કરને તો હું તને કાયર સમજીશ, હવે નમાલો સમજીશ. તું કરી લે મને એરેસ્ટ અને જેલમાં પૂરી દે. ભલે હવે ચૂંટણી રહી ગઈ, ચૂંટણીની જગ્યાએ તું મને ધરપકડ કરી લે અને જેલમાં પૂરી દે, કાળી કોટડીમાં. અને રોકી લે આ ગુજરાતની ક્રાંતિને, રોકી લે આ ગુજરાતની જાગૃતિને. કરોડો લોકો જે ઉભા થયા છે, હિંમત થઈ છે, એને તું રોકી લે ભાઈ, અને મને પૂરી દે તું તમ તારે જેલમાં. આટલી હદે દાદાગીરી વ્યાજબી નથી કોઈ પણ સંજોગોમાં. દોસ્તો, આપણે વિડીયો જોઈ લીધો હોય તો આ ભાઈનો પણ વિડીયો આપણે જોઈ લો દોસ્તો. તે ભાઈ પણ શું કહી રહ્યા છે દોસ્તો, તે સાચું બોલી રહ્યા છે કે ખોટું દોસ્તો, આ તેમનો પણ વિડીયો જોઈ લો આપણે. અને ત્યારબાદ આ વિડીયોને દબાવીને શેર કરજો દોસ્તો. ગામ આખાને લપેટામાં લઈ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહેતા ગોપાલ ઇટાલિયા ખુદ ગઈકાલે લપેટામાં આવી ગયા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને લપેટામાં લેવા ગયેલા ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં એવા લપેટામાં આવી ગયા કે છેલ્લે વાત માફી સુધી પહોંચી અને આખરે ગોપાલ ઇટાલિયાને ગૃહમાં માફી માંગવી પડી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી વિધાનસભામાં લગ્ન નોંધણી બિલ વખતે એવું બોલ્યા હતા કે લગ્ન નોંધણી જન્મ સ્થળ પર કરવી ફરજિયાત છે. ખરેખર નાયબ મુખ્યમંત્રી આવું નહોતા બોલ્યા, પરંતુ ગોપાલ ઇટાલિયાનું એવું કહ્યું હતું કે હર્ષ સંઘવીનું આવું નિવેદન હતું. ગોપાલ ઇટાલિયાની આ વાત સાંભળતા જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વાંધો ઉઠાવતા કહ્યું હતું કે હું આવું બોલ્યો નથી અને હું આવું બોલ્યો હોય તો ગૃહમાંથી રાજીનામું આપી દેવા તૈયાર છું. પરંતુ જો હું નથી બોલ્યો તો તે સાબિત થાય તો ગોપાલ ઇટાલિયા માફી માંગે. નાયબ મુખ્યમંત્રીનો આ કોન્ફિડન્સ જોતા અધ્યક્ષ શંકર ચૌધરીએ ગોપાલ ઇટાલિયાની વાત સાચી છે કે ખોટી એ જોવા માટે વિધાનસભાના રેકોર્ડ તપાસવાનો આદેશ આપ્યો હતો. અને વિધાનસભામાં રેકોર્ડ પર ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું તેવી કોઈ વાત હર્ષ સંઘવી બોલ્યા નહોતા એ સાબિત થઈ ગયું. આમ ભોઠા પડેલા ગોપાલ ઇટાલિયા માટે સ્થિતિ શરમ પેદા કરે તેવી થવી જોઈતી હતી, પરંતુ નહીં. શરમ આવે તો ગોપાલ ઇટાલિયા થોડી કહેવાય. વાત ખોટી હતી તે સિદ્ધ થઈ ગયા બાદ પણ ગોપાલ ઇટાલિયાએ લાજવાના બદલે ગાજવાનું ચાલુ રાખ્યું હતું. અને ગોપાલ ઇટાલિયા માફી માંગવા માટે તૈયાર થતા નહોતા, જેથી સંસદીય મંત્રી અને સત્તા પક્ષના સભ્યોએ અધ્યક્ષને દરખાસ્ત કરી હતી કે જો ગોપાલ ઇટાલિયા ખોટું બોલ્યા તે બાબતે માફી નથી માંગતા તો તેમને સસ્પેન્ડ કરવામાં આવે. જેવી સસ્પેન્ડ કરવાની માગણી ઉઠી કે ગોપાલ ઇટાલિયા તરત જ માફી માંગવા માટે તૈયાર થયા અને ગોપાલ ઇટાલિયાએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની માફી માંગી લેતા આ મુદ્દો ત્યાં જ શમ્યો હતો. આમ ગોપાલ ઇટાલિયા જે આખા ગામને લપેટામાં લઈ વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર ફરતો કરતા હોય છે, એ ગોપાલ ઇટાલિયા ખુદ જ લપેટામાં આવી જતા માફી માંગવા માટે મજબૂર થયા હતા. તમને શું લાગે છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.